તો રામ રામ ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો ચાલો, આજ તો મસ્ત મજાના સણિયાના ઓળા પાડવાના છે આપણે. મસ્ત મજાના સણિયાના ઓળા પાડવાના છે. એટલે જો પહોંચી ગયા સણિયા લેવા, અને આમાંથી આને હારા 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 તા જેવા હોય ને એવા વીણવાના છે. જો અહીંયા આવા તો જો ધીરે ધીરે મણવી વીણવા. આવા બધા વીણવાના છે, મોટા મોટા છે. શોલે સણ્યા હો. આનો દાણો તે બહુ મોટો થાય છે. તો હાલો મણું વીણવા. તો જોવો સણ્યા વીણવાનું ચાલુ છે ભાઈ. ઓળા ખાવાના છે સણ્યાના. શોલે સણ્યા હો. હા, શોલે સણ્યા આવે ને મોટા. લઈ લો. પેલા પેલા ઓળા ખાઈ નાખવા છે. તો આનો દાણો તમે ફોલો તો તમને એમ છે ઓ ભાઈ બસ ધરાઈ રહેવું એકદમ મોટી સાઈઝમાં આવે દાણો આનો. કેમ કે શોલે એટલે શોલે કહેવાય. થોડો દાણો છે આનો જુઓ. કેમ છે ને શોલે? મજા આવે આને શેક્યા હોય ને. કાસા એટલા ભાવ શેકેલા કેમ ન ભાવે? જોઈ લો, કાસા એટલા ભાવે ચણ્યા, શેકેલા કેમ ન ભાવે? હાલો પાકે નહીં પેલા હું છે ને ઓળા પાડી લેવા છે આપણે. ઓળા શેકવાના છે હમણાં, અને આવજો ઓળા ખાવા. હા, ભૂલતા નહીં. એટલે વીણી વાળા છે સણ્યા ખાવા છે. હા, ઓળા પાડવા છે પણ પવન બહુ છે. કેમ થયું? હે, પવન છે થોડો. ચાલો ને જે હોય તો બીજું તો શું. ચાલો હવે શેકી નાખ્યું. તો આ રીતે જો ઓળા શેકાય છે. જો કેવી મસ્ત સુગંધ આવે. સણાની કેવી મસ્ત સુગંધ આવે. થોડો થોડો પવન છે. જો હા, હાલો કહું શેકી નાખવા છે. હું કહું હમણાં શેકાઈ રહે એટલે જો આમ વીણીને મજા આવે ખાવાની. આવજો ઓળા ખાવા. સમાવટ છે આને કહેવાય ઓળા શોલે ના ભાઈ. દાણો આનો જો તમને એમ છે કે હા હાય આંબલિયા છે કે દાણા છે? બોલો, પાડ્યા હો ઓળા પાડ્યા. તો વીણી લીધા અને હાલો ઓળા ખાવા. ભૂલ્યા વગર હો. ફોલો કરતા જાજો.